યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે। હું છું શિવાની। મિત્રો, ગરમી આવતાની સાથે જ કેટલીક શારીરિક સમસ્યાઓ સર્જાતી હોય છે, ત્યારે આંખમાં ઇરિટેશન અને ઇન્ફેક્શનની સમસ્યાઓ વધે છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ આંખની સમસ્યાને લગતા કેસીસ નોંધાયા છે, ત્યારે આ જ વિષય અંગે સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત પાસેથી માર્ગદર્શન મેળવીશું। યસ ડોક્ટરમાં તો આજ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા સિવિલ હોસ્પિટલથી જોડાઈ ગયા છે આંખની હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સોમેશ અગ્રવાલ। જી સર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં। ડોક્ટર, સૌથી પહેલા જણાવશો કે ગરમી વધતાની સાથે આંખને લગતી સમસ્યાઓ થતી હોય છે, તો તેમાં શેનો સમાવેશ થાય છે તે વિશે પહેલા જણાવશો। યુઝલી જેમ સમર થાય એમ આપણે જોઈએ કે બાળકોને લગભગ વેકેશન થઈ જાય એટલે બાળકો વધારે બહાર રમે તો એનો લાલ આંખ થાય, આંખમાંથી પાણી નીકળે, એને થોડું ઝાંક પડી જાય અને અમુક સમય જો ફોરેન બોડી પડી હોય તો એને તીવ્ર દુખાવ થાય। સિમિલરલી જે લોકો બહાર કામ કરતા હોય, આઉટડોર એક્ટિવિટી જેની વધારી હોય અને જે લોકો સ્પેશિયલી બાઇક ઉપર આવતા જતા હોય એ લોકોને શું થાય કે આંખમાં ફોરેન બોડી પડે, એલર્જી થાય, એ લોકોને ડિફરન્ટ ટાઈપના કંજક્ટિવાઇટિસ થાય અને આંખમાંથી પાણી નીકળે અને એ લોકોને બી તકલીફો થાય છે। સિમિલરલી જે લોકો ઘરમાં હોય એ લોકો ઘરમાં યુઝલી પંખાના એના અંદર રહેતા હોય અથવા તો એ લોકોને વધારે ગરમીના લીધે ડ્રાય આઈની પ્રોબ્લેમ થતી હોય। જે અમારા ખેડૂત ભાઈઓ હોય એ લોકો ફિલ્ડમાં જતા હોય અને એ લોકોને ગરમી અને ડિફરન્ટ કન્ડિશન્સના લીધે એ લોકોને વેલની સમસ્યા અથવા ડ્રાય આઈની સમસ્યા વધારે જોવા મળે છે। જી બિલકુલ ડોક્ટર, આગળ જણાવશો કે આંખમાં ઇરિટેશન કરાવે તેવા કયા કયા ઇન્ફેક્શન થતા હોય છે, કેવા કેસીસ તમારી પાસે આવતા હોય છે તે વિશે જણાવશો। યુઝલી શિવાનીબેન શું થતું હોય કે એ સિઝનમાં લોકો આઉટડોર વધારે રહે, સ્પેશિયલી બાળકોમાં, એટલે એ લોકોને વધારે પરસીઓ આવે, આંખમાં પરસીઓ પડે તો એ લોકોને બેક્ટેરિયલ કંજક્ટિવાઇટિસ અથવા એ લોકોને એલર્જી કંજક્ટિવાઇટિસ વધારે થતું હોય, કેમ કે આ સિઝનમાં અમુક એલર્જીસ જે છે એ વધી જાય અને બાળકે એલર્જીના લીધે એને ખંજવાળ આવે તો આંખને રબ કરે અને ખંજવાળ કરે એટલે એને સેકન્ડરી ઇન્ફેક્શન થાય એટલે એને ડિસ્ચાર્જ નીકળવાનો ચાલુ થઈ જાય। એટલે બંને જે એલર્જી કંજક્ટિવાઇટિસ અને ઇન્ફેક્ટિવ કંજક્ટિવાઇટિસ છે એ બંને જોવા મળે આ સિઝનમાં વધારે। ડોક્ટર, આંખની સમસ્યા થતી હોય છે ત્યારે આ રોગોનું નિદાન શું હોય છે, કઈ પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે તે વિશે જણાવશો। જ્યારે આ સિઝનમાં લોકોને આંખમાંથી પાણી નીકળે અથવા આંખમાંથી એ લોકોને ચીપડા નીકળે અથવા બહુ ખંજવાળ આવે એટલે લોકોને છે થોડી તકેદારી રાખવાની અને તરત કોઈ આઈ સર્જનને બતાવવાનું રહે છે। જ્યારે અમે પેશન્ટ આવે અમે જોઈએ છે કે એની આંખ લાલ છે, અમે એને ડિફરન્ટ મશીનો ઉપર એને તપાસતા હોઈએ અને જો પેશન્ટને ખંજવાળ વધારે હોય તો યુઝલી એ પેશન્ટને એલર્જીક એલિમેન્ટ હોય એટલે અમે એ પેશન્ટને સમજાવીએ કે ભાઈ તમારે તડકામાં જો જવું હોય તો તમારે બેરિયર એટલે પ્રોટેક્શન રાખવાની, એટલે તમારે ચશ્મા પહેરવાનો, આંખને મસળવાનો નહીં, આંખને ટચ નહીં કરવાનો, અથવા તો જો પેશન્ટને ચીપડા નીકળતા હોય તો એને ઇન્ફેક્ટિવ એલિમેન્ટ વધારે હોય એટલે પેશન્ટને કંજક્ટિવાઇટિસ હોય જેમાં યુઝલી બેક્ટેરિયલ, વાયરલ, ફંગસ એ બધા કંજક્ટિવાઇટિસ હોય એટલે અમે પેશન્ટને એ જ સલાહ આપીએ કે કોઈ કપડાથી એને લૂસવાનું નહીં, પેશન્ટને વારંવાર આંખને છેડવાનું નહીં અને જે દવા અમે આપીએ એને નિયમિત નાખવાનું એટલે બીજાથી બી બચાવ રાખવાનો, કેમ કે ઘરમાં જો એને કંજક્ટિવાઇટિસ હોય અને બધાને અડી જાય અથવા એની વસ્તુઓ બધા યુઝ કરતા હોય તો એ ઇન્ફેક્શન બીજાને બી થાય ફેમિલીમાં અને આખી ફેમિલીને પછી કંજક્ટિવાઇટિસ થઈ શકે। બીજો શું છે કે જેને ફોરેન બોડી પડી હોય, કેમ કે આ સિઝનમાં ધૂળ ને બહુ ઉડે અને લોકો યુઝલી હેલ્મેટ જે પહેરે એમાં વિન્ડશીલ્ડ ના હોય એટલે એના લીધે પેશન્ટને ફોરેન બોડીનું પ્રમાણ બહુ વધી જાય અને એ ફોરેન બોડીના લીધે છે આંખમાં બહુ કૂચ્યા કરે અને જો પેશન્ટ એને મસલી નાખે તો એ ફોરેન બોડી વધારે ઈજા કરે અને જે આપણી કીકી હોય એનો ઉપર સોજો લાવી શકે
જેના ગંભીર પરિણામ પછી આપણે ભોગવવું પડે. એટલે એવા પેશન્ટને અમે સમજાવીએ કે ભાઈ આંખમાં તરત પાણીથી સાફ કરવાનું, ચોખ્ખા પાણીથી, અને તરત કોઈ ડૉક્ટરને બતાવવાનું. બિલકુલ. ડોક્ટર સોમેશ, આગળ આપની પાસેથી આ પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી જાણવા માંગીશ કે આ રોગોની સારવાર શું હોય છે તે વિશે જણાવશો. જી શિવાનીબેન, એમાં શું હોય કે જે એલર્જી કંજક્ટિવાઇટિસ હોય એ પેશન્ટને અમે પહેલાં મશીનો ઉપર તપાસીએ છીએ અને પછી કઈ જાતની કંજક્ટિવાઇટિસ છે, કેમ કે એમાં બી જુદા જુદા હોય. કોઈ લોકોને સિઝનલ કંજક્ટિવાઇટિસ હોય એટલે જેમ સિઝન બદલાય એને તરત જ આંખમાં લાલાશ આવી જાય, ખંજવાળ આવી જાય અને પેશન્ટને આંખમાં પેપિલી થાય. એટલે એ પેશન્ટને જો આપણે પ્રોપરલી ટ્રીટ ના કરીએ તો એને વારંવાર એ ઇન્ફેક્શન થાય. એટલે એ પેશન્ટમાં અમે માઇલ્ડ સ્ટીરોઇડ આપીએ અને પેશન્ટને આવી દવા આપીએ જેનાથી એને એ કંજક્ટિવાઇટિસ વારંવાર ના થાય અને એની ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય. અને જે પેશન્ટને ઇન્ફેક્ટિવ કંજક્ટિવાઇટિસ હોય જેના લીધે એને આંખમાંથી ચીપડા નીકળે અને એને કીકીને બી સોજો આવી શકે, આવા પેશન્ટમાં અમે એન્ટીબાયોટિક ડ્રોપ્સ આપીએ અને પેશન્ટને કહીએ કે એ બીજાને ટચ ના કરે અને નિયમિત દવા નાખે અને જેમ અમે કહીએ એ પ્રમાણે બતાવવા આવે તો એને તકલીફ ના પડે. અને જે પેશન્ટને થોડી ફોરેન બોડી પડી હોય એ ફોરેન બોડી સામાન્ય રીતે અમે ઓપીડી પ્રોસિજરમાં અમારી મશીનમાં એને નીડલથી કાઢી દઈએ છીએ અને પછી જો જરૂરત લાગે અને એને એપિથેલિયલ ડિફેક્ટ હોય તો અમે 1-2 દિવસ માટે એને પાટો આપી દઈએ છીએ. તો શું થાય કે એને હીલિંગ થઈ જાય અને પછી દવા જો એ નિયમિત નાખે તો એને કોઈ વધારે તકલીફ થતી નથી. પણ જો એવા પેશન્ટને ફોરેન બોડી રહી જાય અને એને કીકી ઉપર સોજો આવી જાય અને અથવા કીકીમાં ઇન્ફેક્શન થાય તો અમુક સમય કન્ડિશન બહુ ખરાબ થઈ જાય અને આ કોર્નિયલ અલ્સર થઈ જાય અને પેશન્ટને પછી 2-3 મહિના એનો ઇલાજ કરાવવું પડે. બિલકુલ. જી ડોક્ટર, આગળ વાત કરીએ તો હાલમાં સિવિલ હોસ્પિટલમાં પણ આંખની સમસ્યાના કેસીસ વધી રહ્યા છે, ત્યારે દર્દીઓ કેવી સમસ્યાઓ લઈને આવે છે, કેવી ફરિયાદો લઈને આવે છે આંખને લગતી, તે વિશે જણાવશો. આ સિઝનમાં યુઝલી પેશન્ટ અમારી પાસે શિવાનીબેન ઇન્ફેક્શનના, પછી એલર્જીના, પછી એક અમારી કન્ડિશન હોય રેડોસાયક્લાઇટિસ, એ બધી કન્ડિશન્સના દર્દી વધારે આવે છે. અને જેમ હું સિવિલ હોસ્પિટલ આઈ ડિપાર્ટમેન્ટમાં પડદા વિભાગનો કામ સંભાળું છું, અમારી પાસે આ સિઝનમાં પડદાના લગતા બી બહુ રોગો આવે. અમારી સ્પેશિયલી કેમ કે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ છે એટલે આખા આજુબાજુના વિસ્તારોમાં આપણા સમગ્ર ગુજરાતના જે સાઉથ રાજસ્થાનના ત્યાંથી લોકો અમારી પાસે રેફર થઈને આવે છે. અને સ્પેશિયલી આ સિઝનમાં જે પેશન્ટ આવે છે એ દૂર દૂરથી આવે, યુઝલી ફોરેન બોડી સાથે આવે અને એનો પડદો ફાટી ગયેલો હોય એ આવે અને ઘણા બધા જે બીજા કારણ હોય આંખના જેના લીધે આંખની દ્રષ્ટિમાં ખામી થતી હોય છે એ બધા રેફર થઈને આવતા હોય છે. જી બિલકુલ. ડોક્ટર, ગરમીના કારણે ઘણી બધી આંખની સમસ્યાઓ સર્જાતી હોય છે, ત્યારે તેની પ્રાથમિક સારવાર શું હોઈ શકે? જ્યારે ઇરિટેશન થતું હોય ત્યારે એક દર્દીએ પ્રાથમિક રીતે કયા કયા પગલાં ભરવા જોઈએ તે વિશે પણ સમજ આપશો. જ્યારે ગરમીમાં પેશન્ટને ઇરિટેશન થતી હોય, પહેલી વસ્તુ તો એ કરવી કે એને ચોખ્ખા પાણીથી આંખને ખૂબ ધોઈ નાખવાનો, પર એને આંખને ખંજવાળવાનો કે એને દબાવવાનો પ્રયત્ન નહીં કરવાનો અને સાથે સાથે ચોખ્ખાઈ રાખવાની. ધારો કે એને હાથ ગંદા હોય તો વારંવાર આંખને અડવાનું નહીં, અથવા તો એના પાસે રૂમાલ હોય, રૂમાલથી વારંવાર આંખ લૂસવાની નહીં. અને જે પેશન્ટને આમ લાગતું હોય કે મારી આંખમાં લાલચ બહુ વધી ગઈ છે, ચીપડા બહુ નીકળે છે, તો તરત એને ડૉક્ટર પાસે જઈને નિદાન કરાવવાનો અને યથાયોગ્ય જે ટ્રીટમેન્ટ હોય એ ચાલુ કરાવી દેવાની. જી ડોક્ટર સોમેશ, આંખ એ શરીરનું ખૂબ જ સંવેદનશીલ અંગ છે, પરંતુ ક્યારેક એવું થતું હોય છે કે દર્દીઓ તેના પ્રત્યે ગંભીર નથી હોતા. જો ગંભીર ન રહીએ તો શું થઈ શકે છે તે વિશે સમજ આપશો. જો પેશન્ટ થોડી બેદરકારી કરે અને આંખનો વ્યવસ્થિત ટ્રીટમેન્ટ નહીં કરાય તો જેમ મેં પહેલાં બી કીધું કે જો કોઈ નાનકડી ફોરેન બોડી હોય અને આપની કીકીને ચોંટી જાય અને પેશન્ટ એને રબિંગ કરે આંખને અને જો એ થોડી અંદર ઘસી જાય અને પેશન્ટને ઇન્ફેક્શન કરી દે તો એના લીધે શું થાય કે પેશન્ટની કીકી ઉપર સોજો આવી જાય
એમાં ચાંદી પડી જાય અને પેશન્ટની જે વિઝન છે એકદમ ઓછી થઈ જાય. અને આવા સંયોગોમાં જો પેશન્ટ હજુ બી એ બેદરકારી રાખે તો એ જો કીકી છે એ આખી મેલ્ટ થઈ શકે અને પેશન્ટને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે. એના લીધે વિઝન બી જઈ શકે. બીજું શું થાય, જો પ્રોપર ધ્યાન ના રાખીએ, ક્રોનિક કન્ડિશન હોય, પેશન્ટને એલર્જીક કંજક્ટિવાઇટિસ હોય, જો એનો ધ્યાન ના રાખતો હોય અને વારંવાર એના લીધે એને કંજક્ટિવાઇટિસનો અટેક આવતું હોય તો એના લીધે વારંવાર એ આંખને રબ કરે, એને ઇન્ફેક્શન થાય અને આ ઇન્ફેક્શનના લીધે જે અમારા આંખના વાળ હોય એ વાંકા ચૂકા થઈ શકે, પછી એ કોર્નિયા ઉપર ઘસારો કરી શકે અને એના લીધે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. એટલે જો પેશન્ટ દરકારી ના રાખે તો એને બહુ તકલીફ ના પડે, પણ જો એ બેદરકારી રાખે તો એને ભવિષ્યમાં એના પરિણામો બહુ ખરાબ આવી શકે. એટલે એને થોડું ધ્યાન તો રાખવું જ પડે. જી બિલકુલ. ડૉક્ટર, જે વધારે ઉંમરના દર્દીઓ હોય છે, જેને મોતિયાની સમસ્યા હોય છે, તો તેઓને કયા પ્રકારની સમસ્યાઓ ગરમીમાં થતી હોય છે અને તેના સારવાર અને નિદાન શું હોય છે તે વિશે જણાવશો. જે લોકોને જે મોટી લોકોના એજના લોકો હોય અને એને આંખમાં મોતિયો હોય, ગરમીમાં જે આપણે પહેલાં વાત કરી શિવાનીબેન, એ બધા પ્રકારના રોગો એ લોકોને થઈ શકે. અને સાથે સાથે શું થાય કે અત્યારે એ લોકોને ઉંમરના હિસાબે મોતિયો હોય એટલે એને દેખાવાનું ઓછું થઈ જાય અને સાથે સાથે જે એને ઇરિટેશન થાય અને અથવા તો એ લોકો અમુક સમય શું થાય, ગામડામાં રહેતા હોય ત્યાંથી કોઈના લોકો પાસે જે લોકલ એ લોકો હોય, જે ઝોળાછાપ ડૉક્ટર હોય, એ લોકો પાસેથી દવા લે તો અમુક સમય શું થાય કે એ લોકોને સ્ટીરોઇડ આપી દેતા હોય અને સ્ટીરોઇડના લીધે શું થાય કે એ મોતિયો વહેલા પાકી જાય અથવા તો એમાં જો પેશન્ટને જે આંખનું દબાણ છે એ વધી જાય અને એના લીધે જામર થઈ શકે અથવા તો પેશન્ટને ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન થઈ શકે, કેમ કે એ બધી જે દવાઓ હોય એના લીધે લોકલ ઇમ્યુનિટી પેશન્ટની એકદમ ડાઉન થઈ જાય અને એના લીધે પેશન્ટને ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. એટલે આવા કન્ડિશન્સમાં યથાયોગ્ય ડૉક્ટર પાસે જઈને યોગ્ય સલાહ લેવી, યોગ્ય દર્શન લઈને પછી આગળ વધવું એ વધારે હિતવત છે. જી બિલકુલ. ડૉક્ટર, આગળ જણાવશો કે ક્યારેક આઈ ડ્રોપ્સની પણ એલર્જી થતી હોય છે, ત્યારે આવા સમયે શું કરવું જોઈએ તે વિશે દર્શકોને જણાવશો. શિવાનીબેન, તમે બહુ સરસ એક ક્વેશ્ચન પૂછ્યું કે જો દવાના લીધે જ એલર્જી થતી હોય તો આપણે શું કરવાનું. એકચ્યુઅલી કોઈ બી પેશન્ટ છે એને કઈ દવાની એલર્જી થઈ શકે એ આપણને પહેલાંથી ખ્યાલ નથી હોતું, પણ જો દવા નાખ્યા પછી પેશન્ટને લાલચ વધી જાય અથવા તો એની પાપણ ઉપર સોજો આવી જાય તો આપણે અથવા ખંજવાળ થાય અથવા પેશન્ટને આમ થાય કે ભાઈ આંખમાં બહુ જ ઇરિટેશન વધી ગઈ છે તો આપણે સમજી લેવાનું કે આ દવાની એલર્જી આપણને ચાલુ થઈ ગઈ. તો સૌથી પહેલાં તો શું કરવાનું કે દવા નાખવાની બંધ કરી દેવી અને આંખ છે ને એ ચોખ્ખા પાણીથી ખૂબ ધોઈ નાખવાની અને પછી જે બી ડૉક્ટર છે એને આપણે જઈને એકવાર રિપોર્ટ કરવાનો કે આ દવા નાખ્યા પછી મારી તકલીફ વધી ગઈ છે, તો એ જે બીજો ટ્રીટમેન્ટ છે એ દવાની આડઅસરો ઓછી કરવાની અને જે યોગ્ય દવા છે એ આપવાની ચાલુ કરી દેશે. જી બિલકુલ. ડૉક્ટર, આંખની અમુક સમસ્યાઓ ચેપી હોય છે, ત્યારે કયા કયા પ્રિવેન્શન્સ કરવાથી તેનો ચેપ ફેલાતો રોકી શકાય છે. શિવાનીબેન, ફરીથી ક્વેશ્ચન રિપીટ કરશો. જી ડૉક્ટર, ચેપી રોગ ફેલાતા કઈ રીતે પ્રિવેન્શન કરી શકાય, કયા કયા પ્રિવેન્ટિવ મેજર્સ અવેલેબલ છે તે વિશે જણાવશો. જી, ચેપી રોગમાં શું હોય કે જો આપને ધારો કે એક માણસને કોઈ ચેપી રોગ થયું છે, જ્યારે આપણે એના ડિસ્ચાર્જની સાથે કોન્ટેક્ટમાં આવીએ તો બીજા માણસને એની ઇન્ફેક્શન થઈ શકે. એટલે ધારો કે એક પેશન્ટને ઘરે કંજક્ટિવાઇટિસ થયું હોય તો પહેલાં તો એને શું કરવાનું કે એને પોતાની જે વસ્તુઓ છે, ધારો કે એને ટોવલ છે, રૂમાલ છે, એ બીજાને નહીં આપવાનું. ધારો કે એક વયસ્ક માણસ હોય અને એક નાનો બાળક હોય એની પાસે, તો એને છે 2-3 દિવસ માટે જ્યારે સુધી એની દવાની અસર ના આવી જાય અને એની ઇન્ફેક્શન કંટ્રોલમાં ના આવી જાય, એ બાળકને બહુ આમ ઉચકવાનું નહીં, એને બહુ અડવાનું નહીં. એનાથી શું થાય કે એ જે ચેપ છે એ બાળકને નહીં જાય અને
પછી જે બીજા ઘરના માણસો હોય એને જો થોડું બી એમ લાગે કે ભાઈ એને ઇન્ફેક્શન થઈ છે તો એને બી એન્ટીબાયોટિક ડ્રોપ આપવાનો આંખમાં નાખવાનું ચાલુ કરી દેવાનું, અને તો કે એ ઇન્ફેક્શન વધારાને સ્પ્રેડ ના થાય. જી બિલકુલ. ડોક્ટર સોમેશ, આપ અમારી સાથે જોડાયા, આંખને લગતી સમસ્યાઓ વિશે અમારા દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે GS ડોક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GS TV. નમસ્કાર.